વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સંખ્યા પદ્ધતિમાં વાસ્તવિક સંખ્યાઓ અને તેની દશાંશ અભિવ્યક્તિ વિશે વાત કરીશું. વાસ્તવિક સંખ્યાઓ આપણે શીખી ગયા છીએ કે જે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ એ ભેગી મળે છે ત્યારે એક વાસ્તવિક સંખ્યાનો સમૂહ બને છે. અને આ દશાંશ અભિવ્યક્તિ એટલે આપણે જે સમય સંખ્યાઓ શીખ્યા છીએ, સમય સંખ્યાને જરા આપણે યાદ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. સમય સંખ્યા તો કે જે સંખ્યા P/Q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. જ્યાં તમને ખબર છે કે P છે એ પૂર્ણાંક છે, એ પૂર્ણાંક, અને Q શું છે? શૂન્યંતર પૂર્ણાંક. આ પ્રકારની જે સમય સંખ્યા છે, જે P/Q સ્વરૂપમાં જે સંખ્યાને લખી શકાય એ સમય સંખ્યા છે, એ આપણે શીખી ગયા છીએ. તો આ સમય સંખ્યાઓની આપણે દશાંશ અભિવ્યક્તિની આજે વાત કરવાની છે. તો સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શોધવા માટે આ P છે એ ભાજક છે અને Q છે, P છે એ ભાજ્ય છે અને Q છે એ ભાજક છે. એટલે કે P નો તમે Q વડે ભાગાકાર કરવાનો છે અને ભાગાકારની ક્રિયાના અંતે તમારી દશાંશ અભિવ્યક્તિને ઓળખવાની છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક ઉદાહરણ લઈએ, અને એ ઉદાહરણ આપણે લઈશું અહીં 5 અષ્ટમાંશ છે. હવે આની આપણે દશાંશ અભિવ્યક્તિ વિદ્યાર્થી મિત્રો દર્શાવી છે. આ સમય સંખ્યા છે, તમે જાણો છો કે P પૂર્ણાંક છે અને Q પણ પૂર્ણાંક છે, શૂન્યંતર પૂર્ણાંક છે, શૂન્ય નથી. તો આની આપણે ભાગાકારની આપણે ક્રિયા કરીશું. તો 5 નો આપણે 8 વડે ભાગાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો. 5/8 જે ભાગાકાર આપણે શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. અહીં તમે જોશો કે ભાજ્યમાં એક અંક છે અને ભાજકમાં પણ એક અંક છે. તો અહીં 8ના ઘડિયામાં તો 5 વધતા જ નથી. એટલે આપણે શું કરવું પડશે? અહીં શૂન્ય મૂકી, દશાંશ ચિહ્ન મૂકી અને આપણે શૂન્ય મૂકવી પડશે આ રીતે. એટલે અહીં હવે અહીં 50 બની ગયા. એટલે કે 8નો ઘડિયો આપણે બોલવાનો. અહીં તમને ભાગાકાર પણ ના આવડતા હોય તો આવડી જશે કે 8નો આપણે ઘડિયો બોલીશું, 50 થી વધે નહીં એ રીતે. તો 8 × 56 વધી જાય છે અને 8 × 64 પણ વધી જાય છે. તો કેટલાય ચાલશે? 8 × 6 = 48. તો અહીં આપણે પણ પહેલા એ જોવું પડશે વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીં દશાંશ ચિહ્ન પર શૂન્ય મૂકી, 8 એ કરતા 5 નાના હતા એટલે ભાગ ના ચાલ્યો, આપણે ઉપર શૂન્ય મૂકીને દશાંશ ચિહ્ન મૂકવું પડશે. અને હવે 8 × 56 વધી જાય છે તો 8 × 6 = 48. હવે અહીં આપણને એમ થાય કે 0.5 માંથી 48 કઈ રીતે બાદ થાય? તો આપણે ભાગાકાર કરતી વખતે દશાંશ ચિહ્નને અવગણવાનું છે, ભૂલી જવાનું છે. તો 50 માંથી 48 બાદ કરીશું તો 2 વધશે. ઉપરથી આપણે શૂન્ય ઉતારીશું તો 20 બન્યા. હવે 8ના ઘડિયામાં આપણે 20 થી ના વધવા જોઈએ. તો 8 દુ 16, 8 તરી 24, તો વધી જાય છે. તો 8 દુ 16. હવે 20 માંથી 16 વિદ્યાર્થી મિત્રો બાદ કરીશું તો 4 વધે. અહીં કોઈ વિદ્યાર્થી મિત્રો અહીં દસકો લેવાની જરૂર છે નહીં, એ રફમાં કામ કરવાનું. હવે ઉપરથી શૂન્ય ઉતારીશું તો 40 બનશે. તો 8 × 5 = 40 થયા. તો અહીં હવે શેષ શૂન્ય આવી ગઈ. તો અહીં શેષ શૂન્ય વધે છે. તો આની આ જે આવી 0.625 એ 5 અષ્ટમાંશનું દશાંશ અભિવ્યક્તિ કહેવાય, દશાંશ સ્વરૂપ કહેવાય. એટલે આપણે અહીં લખી શકીએ, માટે 5 અષ્ટમાંશ બરાબર 0.625. તો એની દશાંશ અભિવ્યક્તિ થઈ. સમય સંખ્યા 5 અષ્ટમાંશની દશાંશ અભિવ્યક્તિ 0.625 થઈ. હવે એમાં શેષ શૂન્ય વધી હતી. તો શું દર વખતે આપણે આવો ભાગાકાર કરીશું તો દર વખતે શેષ શૂન્ય વધતી હશે? એ આપણે જોવા માટે બીજું ઉદાહરણ લેવું પડે. અને પછી આપણે નક્કી કરીશું કે જો શેષ શૂન્ય વધે તો કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય, અને શેષ શૂન્ય નથી વધતી તો કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો બીજા નંબરનું આપણે એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. 5 સપ્તમાંશ લઈશું. બીજા નંબરનું એક ઉદાહરણ લઈએ આપણે. 5 સપ્તમાંશની દશાંશ અભિવ્યક્તિ વિદ્યાર્થીઓ મિત્રો આપણે મેળવી છે. તો દશાંશ અભિવ્યક્તિ મેળવવા માટે શું કરવાનું છે એ આપણે આગળના દાખલામાં જોયું કે અંશનો છેદ વડે આપણે ભાગાકાર કરવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરીશું. કોનો કરીશું? 5 નો કેટલા વડે કરીશું? 7 વડે. તો 5 નો આપણે 8 વડે કર્યો, તો હવે 5 નો 7 વડે કરીએ. તો 5ના ઘડિયામાં 7ના ઘડિયામાં 5 તો આવતા જ નથી. તો પહેલા આપણે દશાંશ ચિહ્ન મૂકીને અહીં શૂન્ય મૂકીશું, અને અહીં આપણે ભાગ નથી ચાલતો એટલે ઉપર પણ શૂન્ય મૂકીશું ભાગફળમાં અને દશાંશ ચિહ્ન કરીશું. હવે 7નો ઘડિયો 50 થી આપણે વધવો ના જોઈએ. તો કેટલાય ચાલશે ભાગ?
સીત્યો 49 અને 7 * 8 = 56 વધી જાય છે સીત્યો 49. 50 માંથી 49 જશે એટલે 1 વધશે. ઉપરથી શૂન્ય ઉતારીશું આપણે 10 બનશે. હવે 7 નો ઘડિયો 10 થી ના વધવો જોઈએ એટલે 7 × 1 = 7. 10 માંથી 7 જશે એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? 3. અહીં શૂન્ય ઉતારી એટલે કેટલા બન્યા? 30. 7 નો ઘડિયો 30 થી વધવાના જોઈએ. 7 ચોક 28, 7 પચું 35 વધી જાય છે એટલે 7 ચોક 28. 2 વધ્યા. ઉપરથી શૂન્ય ઉતારી 20 બન્યા. 7 ના ઘડિયામાં 20 થી ના વધવા જોઈએ એટલે 7 દુ 14, 7 તરી 21 વધી જાય એટલે 7 દુ 14. કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 6 વધ્યા. હવે અહીં એવું થાય આપણને કે એક શૂન્ય ઉતરી ગઈ, બીજી ઉતરી, ત્રીજી, ચોથી. તો આપણે જરૂર પડે જ્યાં સુધી શેષ પહેલામાં શેષ શૂન્ય આવી હતી તો આમાં શેષ શૂન્ય આવે છે કે નહીં આપણે જોતું રહેવાનું છે. શેષ શૂન્ય આવે ત્યાં સુધી આપણે પ્રયત્નો કરીએ, પણ માનો કે શેષ શૂન્ય નથી આવતી તો કેવા પ્રકારની સંખ્યા મળે છે એનું આપણે અનુમાન લગાવવાનું છે. તો આપણે 60 આવ્યા. હવે 7 * 8 = 56. 60 માંથી 56 જશે એટલે 4 વધશે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે ફરીથી ભાગાકાર લખીશું એટલે 40 બન્યા. અહીં 4 આગળ આપણે શૂન્ય મૂકી. અહીં તમે જેટલી જરૂર પડે એટલી તમે શૂન્ય મૂકી શકો છો, ઉપર ઉમેરી શકો છો. હવે 7 નો ઘડિયો આપણે બોલીએ 40 થી ન વધવા જોઈએ તો 7 * 8 = 56 વધી જાય. 7 પચું 35, 7 છક 42 વધી જાય તો 7 પચું 35. 5 વધ્યા વિદ્યાર્થી મિત્રો. હવે ફરીથી આપણે શૂન્ય ઉતારીશું તો કેટલા બનશે? 50. તો આ પહેલા બન્યા એ જ બની જશે. હવે ફરીથી તમે કરશો સળંગ તો શું થશે? સીત્યો 49 એટલે 50 માંથી 49 ગયા તે 1. ફરીથી શૂન્ય ઉતારો 10 થયા. હવે કેટલાય ભાગ ચાલશે? 7 × 1 = 7. 3 વધ્યા. તો વિદ્યાર્થીઓ તમે આ ક્રમમાં ભાગાકાર કરતા રહેશો તો હવે તમને આ જે શેષના અંકો છે એ 7 પાછો 1 આવ્યો. હવે પાછા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 4 આવશે, પછી 2 આવશે, 8 આવશે, 5 આવશે અને ફરીથી પાછા 7 1 એટલે આ 6 અંકોનું પુનરાવર્તિત થશે. આમાં ક્યારેય વિદ્યાર્થી મિત્રો શેષ શૂન્ય તમને નહીં મળે. અને તમે જોશો કે આ જે અંકો છે એ અંકોનું પુનરાવર્તન થાય છે. તો આની જે દશાંશ અભિવ્યક્તિ થઈ એ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખીશું. કેટલો જવાબ જે ભાગફળ આવ્યો એની દશાંશ અભિવ્યક્તિ 5/7 બરાબર 0.714285 ... એટલે કે આ જે પછીના 71 છે એ રિપીટ થાય છે એટલે જેટલા અંક રિપીટ થાય છે એને ઉપર આપણે 12 તરીકે દર્શાવીએ માટે 5/7 બરાબર 0.714285 . તો આની દશાંશ અભિવ્યક્તિ થઈ. તો અહીં તમે પહેલા જે ઉદાહરણ જોયું એમાં શેષ શૂન્ય વધી હતી, જ્યારે આ દાખલાની અંદર 5/7 કર્યું તો શેષ જે છે અંકોનું શેષ શું થતી હતી એની એ જ આવતી હતી અને ભાગફળના અંકોનું પણ પુનરાવર્તન થતું હતું. તો આ હવે બે પ્રકારની દશાંશ અભિવ્યક્તિને આપણે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો જે પહેલી આપણે અભિવ્યક્તિ જોઈ 5/8 તેમાં શેષ શૂન્ય વધી હતી. તો જેમાં ભાગાકાર કરતા શેષ શૂન્ય વધે એ પ્રકારની અભિવ્યક્તિને દશાંશ અભિવ્યક્તિ જે છે એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અને જેમાં શેષ શૂન્ય નથી વધતી પણ જે શેષના અંકો એના એ જ આવે છે વારાફરતી, એનો અર્થ શું થયો કે ભાગાકારના અંકોનું પુનરાવર્તન થાય છે. તો તે પ્રકારનું જે દશાંશ અભિવ્યક્તિ છે એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. દશાંશ અભિવ્યક્તિ છે. અને જે આગળ જે આપણે શીખ્યા કે 5/8 નું જે સ્વરૂપ આવ્યું હતું 0. કેટલા આવ્યા હતા? 625. તો આ કઈ અભિવ્યક્તિ છે? તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે બે પ્રકારની દશાંશ અભિવ્યક્તિ શીખ્યા, શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. સમય સંખ્યાની બે અભિવ્યક્તિઓ છે. દશાંશ અભિવ્યક્તિના બે પ્રકાર છે. તો અહીં તમને યાદ રાખવા માટે તમે આવું લખી શકો છો. ટૂંકમાં તમારે સમજવું હોય તો કે ભાગાકાર કરતા શેષ શૂન્ય મળે તો તે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. અને
ભાગાકાર કરતા શેષના અંકોનું પુનરાવર્તિત થાય, વારાફરતી એના જ આવે. તો તે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કઈ છે વિદ્યાર્થી મિત્રો? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તો અહીં આપણે સમય સંખ્યાની બે દશાંશ અભિવ્યક્તિ શીખ્યા, એક શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. વિદ્યાર્થી મિત્રો, શાંત દશાંશ અભિવ્યક્તિને આપણે આગળના ધોરણમાં પણ શીખી ગયા છીએ, પણ એનું નામ આપણે શું આપતા હતા એ તમને હું થોડું યાદ કરાવી લઉં. તેને આપણે એવું બોલતા હતા કે સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. એ શાંત દશાંશ અભિવ્યક્તિ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને કે 1/2 છે, તો આને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો આપણે શું કરતા હતા? છેદમાં 10 લાવવા પડે અથવા છેદમાં 100 લાવવા પડે, 1000 લાવવા પડે. તો 1/2 આપણે 10 લાવવા માટે શું કરીશું? 5 5 વડે ગુણીશું. 5 × 5 તો 5 × 5 અને 5 × 10, અને હવે આપણે દશાંશીને કાપીશું તો 0.5 આવ્યો. અને આ ભાગાકારની રીતે તમે હમણાં જે ચકાસણી કરી, 1 ને 2 વડે ભાગીશું તો પણ શેષ શૂન્ય વધશે અને જવાબ આવશે 0.5. તો આ જે અભિવ્યક્તિ છે થઈ એને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો શાંત દશાંશ અભિવ્યક્તિમાં તમારે ભાગાકાર કરવાની પણ જરૂર ના પડે જો તમને ઓળખતા આવડતી હોય તો. કઈ રીતે સંખ્યાને ઓળખવી? તો એના માટે મેં કહ્યું કે આપણે સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા હતા, એ વાસ્તવમાં શાંત દશાંશ અભિવ્યક્તિ જ હતી. એટલે એના માટે તમારે શું કરવાનું ઓળખવા માટે કે જો છેદનો અંક જે છે છેદ એ 2 અને 5 નો ગુણક હોય, 2 અને 5 નો, તો એ શાંત દશાંશ અભિવ્યક્તિ હોય. દાખલા તરીકે 1/25 હું 25 લખું છું અથવા 3/25 હું 25 લખું છું, તો તમે જોઈ શકો છો અહીં કે આની આપણે આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. તો અહીં તમારે 3/25 વડે ભાગાકાર કરવાની જરૂર નથી, તમે સીધું જ એને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકો છો અને શાંત દશાંશ અભિવ્યક્તિ એવું લખી શકો છો. કઈ રીતે? તો તમને ખબર છે કે અહીં 25 ના 2 અવયવ પાડીએ તો 5 × 5 એટલે 2 પાંચડા છે. તો એને 10 ની જોડ બનાવવા માટે 2 5 છે, 5 × 5 તો 2 × 2 એટલે 4 વડે આપણે ગુણવા પડે. આની તો 2 × 5 = 10 અને 2 × 5 = 10. એટલે જેટલા 5 છે એટલા તમારે બગડા હોવા જોઈએ, જેટલા 2 છે એટલા 5 વડે ગુણવા પડે. એટલે અહીં શું કરીશું? તમે 2 બગડાની જરૂર પડશે એટલે કે 4 વડે ગુણવા પડશે. 3/25 25 × 4 × 4 તો 3 ચોક 12 અને 25 ચોક 100 તો 0.12. તો તમે અહીં ભાગાકાર કરશો વિદ્યાર્થી મિત્રો, તમે ભાગાકાર કરીને પણ આ બંને દાખલા ચકાસજો. બંનેમાં શેષ શૂન્ય વધશે અને બંનેમાં ભાગફળ આ પ્રકાર જ આવશે અને આને કહેવાશે શાંત દશાંશ અભિવ્યક્તિ. અને હવે જે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે જેમાં શેષ શૂન્ય વધતી નથી, એની ચકાસણી તો તમારે ભાગાકાર કરીને જ કરવી પડે. એને આના જેવું નથી કે છેદનો અંક 2 કે 5, એ તમારે ગણતરી કરીને કરવું પડે. તો હવે એક આપણે આ બે ઉદાહરણ એક જોઈએ. ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. ઉદાહરણ નંબર છે આપણું 5. એમાં લખ્યું છે 3 પ્રકારની સંખ્યા આપી છે, જોઈએ. 10/3 એક 10/3 છે વિદ્યાર્થી મિત્રો, બીજી છે 7/8 અને 1/7 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ 3 પૈકી એટલે કે કોઈ પણ એકની દશાંશ અભિવ્યક્તિ તમને પૂછાશે, 3 નહીં પૂછાય. તો અહીં તમે જુઓ છો કે આના છેદમાં 3 છે, 10/3 એટલે કે 2 કે 5 નો ગુણક નથી, એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ તો નથી. આ 8 છે એ તમે જોઈ શકો છો કે 2 ના ગુણાંકો છે એટલે એ શાંત દશાંશ અભિવ્યક્તિ થશે. અને આ 1/7 એમાં પણ છેદમાં 7 છે તો એ પણ શાંત દશાંશ અભિવ્યક્તિ નથી. તો આ આપણે પહેલા ઉદાહરણની જ વાત કરીએ તો 10/3. તો આપણે ભાગાકાર કરીને વિદ્યાર્થી મિત્રો 10 છે અંશમાં જ છેદ ભાજ્યમાં જ હશે, 3 વડે તમારે ભાગાકાર કરવાનો છે. તો અહીં તમે શું કરશો? 3 નો ઘડિયો બોલશું, 3 તારી 9, 10 માંથી 9 ગયા તો 1 વધ્યા. અહીં હવે શેષ 1 વધી છે, પણ આપણે તો જોતું જવાનું છે કે કાં તો શેષ શૂન્ય લાવવાની વિદ્યાર્થી મિત્રો,
અને કાં તો જે અંકનું પુનરાવર્તન ના થાય ત્યાં સુધી આપણે ભાગાકાર કરી રાખવાનો છે. એટલે હવે અહીં પોઈન્ટ મૂકી અને આપણે શૂન્ય મૂકીશું. 4 જોડીને આપણે મૂકી દઈએ 4 તો એ 10 બન્યા. હવે ઘડીઓ અહીં પોઈન્ટ મૂકવો પડશે કારણ કે હવે 10 દશાંશની પછીની શૂન્યનો ઉપયોગ કર્યો છે. તો 3 તરી 9, તો 10 માંથી 9 ગયા તે 1, વળી શૂન્ય ઉતારીએ તો 3 તરી 9. તો તમે જુઓ છો કે હવે શેષ એક જ વધે છે. હવે તમારે ગમે એટલી શૂન્ય મૂકવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે 3 તરી 9, 3 તરી 9, તો દર વખતે શેષ એક જ વધે છે. ઉપર પણ એક 3 નું જ પુનરાવર્તન થાય છે. તો અહીં આપણે લખી શકીશું કે 10/3 બરાબર 0.333 ડોટ ડોટ. હવે જે અંકનું પુનરાવર્તન થાય છે એને આપણે વિદ્યાર્થી મિત્રો 12 તરીકે દર્શાવવાના છે. એટલે 0.312 એટલે 10/3 નું દશાંશ અભિવ્યક્તિ 0.312 થઈ. અને આ 12 લખેલો આવે એટલે કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? તો આપણે લખી શકીશું કે આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો જોઈએ. આમાં જ આપ્યો છે જોઈએ 7 અષ્ટમાંશ. હવે 7 અષ્ટમાંશમાં 7 અષ્ટમાંશ લીધા. હવે તમને ભાગાકાર કરવાની આમાં જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે તો કે 8 ના અવયવ તમે રફમાં પાડો તો 4 દુ 8, 2 દુ 4, 2 એકુ 2. તો અહીં તમે 2 ના ગુણાંકો 3 વખત છે, 2 ગુણ્યા 2. તો તમે 3 5 લઈ શકો છો. 3 5 એટલે કે અહીં 3 પાંચડા ઘટશે એટલે કે 7 અષ્ટમાંશ બરાબર 3 વખત 5 ગુણવા એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે પાયા 25 ગુણ્યા 5 એટલે 125 વડે તમારે અંશમાં અને 125 વડે છેદમાં ગુણાકાર કરવો પડે. તો અહીં શું બનશે? આ 5 દુ 10, આ બીજા 5 દુ 10 અને ત્રીજા 10 એટલે 10 નો ઘન એટલે કે 1000 બન્યા. એટલે અહીં આપણે 1000 લખીશું અને 125 ગુણ્યા 7 કરીશું રફમાં. તો 7 × 5 = 35 વધી 3, 7 દુ 14 ને 3 17 વધી 1, 7 ને 1 8 એટલે 875. હવે આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 0.875. તો આ કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ થઈ? શાંત દશાંશ અભિવ્યક્તિ. તો આપણે લખી શકીશું કે આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. હવે વિદ્યાર્થી મિત્રો માનો કે તમને આ 2 ના ગુણકની ખબર નથી તો આપણે શું કરીએ? ભાગાકાર કરવાનો. અને ભાગાકાર કરશો એટલે આમાં શેષ શું વધશે? શૂન્ય વધશે. તો જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે તો એ પણ આપણે જોઈ લઈએ. 7 કેટલા વડે ભાગાકાર કરીશું? 8 વડે. અથવા તરીકે આપણે લઈએ છીએ અથવા તરીકે. તો અહીં હવે 8 ના ઘડિયામાં 7 તો આવતા નથી એટલે અહીં દશાંશ ચિહ્ન મૂકીશું તો ઉપર ભાગ નહીં ચાલતો એટલે શૂન્ય પોઈન્ટ અને આ રીતે શૂન્ય મૂકીશું. હવે 7 નો ઘડિયો આપણે બોલીએ 8 નો તો 8 × 56 88 64, 8 9 72, 88 64. 70 માંથી 64 બાદ કરીશું તો 6 વધશે. ઉપરથી શૂન્ય ઉતારીશું 60 થશે. 8 × 56 88 64 વધી જશે. 60 માં 56 જાય એટલે 4, ઉપરથી શૂન્ય 8 × 40. તો અહીં તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે શેષ શૂન્ય આવી છે અને જવાબ પણ જુઓ છો 0.875 આવ્યો છે. એટલે ભાગાકાર કરીને પણ તમે એની દશાંશ અભિવ્યક્તિ મેળવી શકો છો. પણ માનો કે તમને ભાગાકાર સિવાય જો ખબર પડી જાય કે એને 100 કેટલા વડે ગુણવાથી 100 1000 કે 10,000 કે 10 લાખ લાવી શકાય છે લાખ, તો તમે ભાગાકાર કર્યા વગર પણ એની દશાંશ સ્વરૂપમાં ફેરવી શકો છો. ત્રીજા નંબરની આમાં સંખ્યા આપી છે 1 સપ્તમાંશ. એ જોઈ લઈએ. 1 સપ્તમાંશ. તો વિદ્યાર્થી મિત્રો અહીં 7 છે, 2 નો 5 નો ગુણક નથી એટલે ભાગાકાર જ આપણે કરીશું 1/7. તો અહીં આપણે ભાગ નથી ચાલતો એટલે શૂન્ય મૂકીશું, પોઈન્ટ, અહીં પણ પોઈન્ટ અને આપણે જેટલી શૂન્યની જરૂર હોય એટલી લીધે રાખવાની, અંદર ઉમેરી દેવાની. હવે 7 નો ઘડિયો આપણે બોલીશું 10 થી વધવાના જોઈએ. 7 એકુ 7, 10 માંથી 7 ગયા 3, 30 બન્યા. 7 ચોક 28, 2 20 થયા. 7 દુ 14, 20 માંથી 6 વધ્યા 60 બન્યા. 7 8 56, 4 વધ્યા ઉપરથી શૂન્ય 40 થયા. 7 5 35, 40 માંથી 5 ગયા 35 ગયા 5 વધ્યા. અહીં આપણે લઈ લઈએ છીએ 5 અને ઉપરથી શૂન્ય 50. ફરીથી 7 8 56 વધી જશે. સીત્યો 49, 1 વધ્યો. હવે તમે જુઓ પાછો 1 વધ્યો એટલે હવે શૂન્ય લઈશું તો 10 બનશે. તો અહીં આ જ અંકો ફરીથી રિપીટ થવાના છે 1 14 28 57.
એટલે અહીં તમે આનું સ્વરૂપ લખી શકશો 1/7 બરાબર 0.142857 ડોટ ડોટ. તો એનો અર્થ એવો થયો કે 0.142857 તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉદાહરણ શીખ્યા અને સમય સંખ્યાનું દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારની હતી, એક શાંત દશાંશ અભિવ્યક્તિ અને આ હતી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે સમય સંખ્યાની બે અભિવ્યક્તિ સિવાય અસમય સંખ્યાઓ છે અને એ અંકોનું પુનરાવર્તન નથી થતું, એના જે અલગ અલગ અંકો આવે છે કે કોઈ શેષના અંકો વારાફરતી બદલાતા નથી અને એ સંખ્યાને જેને P/Q સ્વરૂપમાં લખી પણ નથી શકતા એવી સંખ્યાઓ તમને ખબર છે કે પાઈ છે, વર્ગમૂળ 2 છે. આ બધી સંખ્યાઓ એ અસમય સંખ્યાઓ છે. આ પાઈ છે, વર્ગમૂળ 2 છે, પછી 3.14 ની આપણે જે પાઈની કિંમત લીધી છે તમે ટેક્સ્ટબુકમાં જોશો તો અંકોનું પુનરાવર્તન અલગ અલગ થાય છે, એકના એક અંકોનું પુનરાવર્તન નથી થતું. તો આ બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે, અસમય સંખ્યાઓ છે. અને આની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ એટલે કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. અહીં વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે, જેમાં શેષ શૂન્ય વધી હતી એ કઈ હતી? શાંત દશાંશ અભિવ્યક્તિ. પછી જેમાં ભાગફળ ના અંકોનું પુનરાવર્તન થતું એટલે કે શેષના અંકો એનાય આવતા હતા, એને અનંત આવૃત કહેતા હતા, આવૃત દશાંશ અભિવ્યક્તિ. આ બંને અભિવ્યક્તિઓ સમય સંખ્યાની છે વિદ્યાર્થી મિત્રો. અને અસમય સંખ્યા માટે અનંત અનાવૃત, આ આવૃત છે એની જગ્યાએ અનાવૃત શબ્દ વાપરવાનો છે. એટલે 3 પ્રકારની વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખ્યા. આના આધારે તમે સ્વાધ્યાય પણ ગણી શકશો. આવજો વિદ્યાર્થી મિત્રો.